આમાં કાળ જાકે રો કટકો મારો હવે ગાંઠથી છૂટી. નમસ્કાર મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે મહાવીર સિંહનું નિધન થયું છે, જે મોત થયું છે, જે ચોથા માળેથી એમનો પગ લપસે છે અને ત્યાંથી ચોથા માળેથી પડે છે અને નન્યાત તેમનું મોત થઈ જાય છે અને નિધન થઈ જાય છે. તમને બધા લોકોને ખબર છે કે મહાવીર સિંહ એક ગુજરાતમાં મોટું નામ હતું અને હાલ સોશિયલ મીડિયાની અંદર આ ચહેરો આપણી સામે કે આપણી હારે નથી રહ્યો. તમે બધા લોકો જાણતા હશો કે 2020માં કે 21માં દેવાયત ખવડ કે રાજભા ગઢવી અનેક ડાયરોમાં હોય છે અને લાખો રૂપિયા ડાયરામાં ઉડાડે છે અને એને લાખો રૂપિયા ડાયરામાં ઉડાડે છે. એ બાદ એમે જોયું હશે, પણ તમે પણ જોયું છે કે મહાવીર સિંહનો જ્યારે એ ડાયરામાં એન્ટ્રી થાય છે અને ક્યારેક મોટો કે કારનો કાફલો આવે છે એમની હારે, અને એક કેળમાં બંદૂક પણ હોય છે, પિસ્તોલ પણ હોય છે, અને એક ભાઈ તો એમની હારે સાથે પણ હોય છે, જે સાઈડમાં કે છાતીથી નામ પટ્ટો હોય છે, જે અંદર ગોળીઓ હોય એવું લગી રહ્યું હોય છે. એ પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા, જે 2020ના ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયા હતા, જે ડાયરોમાં પૈસા ઉડાડી રહ્યા હતા અને જ્યારે એ પહેલા ડાયરામાં આવ્યા. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર મહાવીર સિંહના ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયા છે અને લોકો એવું કહી રહ્યા છે કે પોલીસના ડર બીકેથી મહાવીર સિંહ નો ભાગે અને નો કૂદે, એવી કમેન્ટો પણ આવી રહી છે. આ કમેન્ટો જુઓ તમે, શું લોકો કમેન્ટો કરી રહ્યા છે. તો કમેન્ટો તમે જોઈ જશે કે લોકો એવું કહી રહ્યા છે કે મહાવીર સિંહ પોલીસના ડરેથી ન ભાગ્યા હોય ને આવી રીતે ચોથા માળેથી કૂદકો ન માર્યો હોય અને પગ લપસી ના થાય એમ. તો તમને બધા લોકોને ખબર છે કે મહાવીર સિંહનો પગ લપસી જાય છે અને ચોથા માળેથી એ પડે છે અને ત્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે અને નિધન થઈ જાય છે. અને પછી સોશિયલ મીડિયાની અંદર ખબર આવે છે કે મહાવીર સિંહનું ચોથા માળેથી મૃત્યુ થઈ જાય છે ને એમનો જીવ વયો જાય છે. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.